હાય ફ્રેન્ડ, હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. તો મિત્રો, ઘણા બધાના ફોન આવ્યા, ઘણા બધાના મેસેજો આવે છે કે તમારા વિડીયો બધા શોર્ટ વિડીયો ચાલે છે અને અમારા કેમ નથી ચાલતા. તો આજનું ટોપિક લઈને હું આવી રહ્યો છું કે હું કેવી રીતે શોર્ટ વિડીયો નાખું છું ને કેવી રીતે એમાં વ્યૂઝ આવે છે, કન્ટિન્યુ આવે છે. તો મિત્રો, આજે હું તમને કહેવા જઈ રહ્યો છું અને કયા કયા ટાઈમમાં હું અપલોડ કરું છું સંપૂર્ણ માહિતી આપીશ. પણ આ વિડીયોની અંદર તમારે બન્યું રહેવું પડશે. અને ભાઈ, આ વિડીયોમાં કમસે કમ 100 લાઇક હું માગું છું, બરાબર. 3 લાખ ફોલોવર્સ છે, 100 લાઇક તો થઈ જ જાય. તો મિત્રો, હું તમને કહેવા જઈ રહ્યો છું કે વ્યૂઝ કેવી રીતે લાવવા, બરાબર. હું શું કરું છું સંપૂર્ણ માહિતી ધ્યાનથી સાંભળજો. કે જ્યારે તમે ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર જ્યારે તમે અપલોડ કરતા હશો ને ત્યારે તમે પબ્લિક રાખતા હશો, બરાબર. જ્યારે તમે અપલોડ કરો ને તમારો વિડીયો ત્યારે તમારે લખવાનું છે અનલિસ્ટમાં, બરાબર. અનલિસ્ટ રાખી દેવાનો, પબ્લિશ નહીં થવા દેવાનો. ફેસબુકમાં કે પછી ઇન્સ્ટાગ્રામમાં કે પછી યુટ્યુબ પર પબ્લિક થવા જ દેવાનો નથી. અપલોડ થયા પછી તમારા કામ કરવાનું છે ટાઇટલ લખવાનું. સારી રીતે ટાઇટલ લખી નાખો, ભરી નાખો. અને મારા ભાઈ, આમાં ટાઇટલ લખવામાં ભૂલ ના કરતા. ટાઇટલ તમારા જે વિડીયો હોય ને એવી રીતે લખવો પડશે, બરાબર. ધાર્મિક વિડીયો હોય ને તો ધાર્મિક લખવા પડશે. અને એમાં પછી ટાઇટલ લખીને હેશટેગ નાખવાના છે, બરાબર. હેશટેગ નાખવા પછી આટલું જ પૂરું નથી થતું. પછી તમારે ગમે એ હોય ને તો યુટ્યુબમાં તમારે હેશટેગ નાખ્યા પછી ટેગ પણ લખવાના રહેશે, બરાબર. તમારા કન્ટિન્યુ વિડીયો વાયરલ કરવો હોય ને તો હેશટેગ તો નાખ્યા, ટાઇટલે નાખ્યા, બધા કહેતા છે, પણ પછી છેલ્લે ટેગ નાખવાના. તો ટેગ કેવી રીતે નાખવા સ્ક્રીન ઉપર તમે જોઈ લો, બરાબર. પબ્લિક્સમાં નથી રાખવાનો, અનલિસ્ટ છે ને. પછી જવા દો નીચે નીચે. પછી એમાં તમારો અહીંયા ઓકે મારો અને એમાં ટેગ લખવાનું આવશે, બરાબર. દાખલા તરીકે માં મેલડીનો વિડીયો છે ને, તો મેલડીમાં કડીના ધામવાળી, વિરમગામના વડલાવાળી, એવી રીતે તમારા જે લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે ત્યાં ટેગ નાખવાના છે, બરાબર. પછી જ પબ્લિક કરવાનો છે. પછી જોઈજો તમારો વિડીયો રહ્યો ને, એક દાડો નહીં 2 દાડાને કન્ટિન્યુ એમાં વ્યૂઝ આવતા રહેશે. અને ઓલું શું થાય, તમારા વ્યૂઝ આવે 2-3 દિવસ ચાલે ને પાછો રોકાઈ જાય. આ સંપૂર્ણ માહિતીને આવી રીતે કરશો ને તો તમે 5 વિડીયો નાખશો ને તો એકાદો વિડીયો રહ્યો ને કન્ટિન્યુ તમારો ચાલતો રહેશે. તો આ ભૂલ ના કરતાં તમારા જો આવી રીતે વ્યૂઝ લાવવા હોય તો આવી રીતે કન્ટિન્યુ રાખજો. હું તો આવી રીતે કરું છું ને મારા વ્યૂઝ પણ આવે છે. તો મિત્રો, આ તો તમારા માટે વિડીયો છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, અને જૂના હોય તો કંઈ વાંધો નહીં. પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા ભાઈ, કેમ કે સાચી માહિતી કોઈ કહેતું નથી ને હું કહેવા વાળો છું, બરાબર. જય હિન્દ, વંદે માતરમ.